હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 4 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે હાલ છે ને અમે ભાઈ જઈ રહ્યા છીએ ઓટાવા. હું અને કોણ બધા જઈ રહ્યા છીએ હું તમને આગળ બતાવું છું, પણ ઓટાવા જઈ રહ્યા છીએ ભાઈ અમે પિક્ચર જોવા માટે, ધુરંધર જોવા માટે. અને ધુરંધર જોવા માટે ઓટાવા કેમ જઈ રહ્યા છે એની પાછળ બી રીઝન છે, કારણ કે મોન્ટ્રિયલની અંદર છે ને ધુરંધરના બધા શો કેન્સલ થઈ ગયા છે. એ આગળ હું તમને જણાવું છું કે શું થયું હતું ને શું છે. પણ અત્યારે હાલ અમે ઓટાવા જઈ રહ્યા છીએ ધુરંધર 2 જોવા માટે. તો જો ભાઈ બધા આવી ગયા છે અને કેટલા જણ જઈ રહ્યા છે તમને બતાવી દઉં. પહેલાં તો જો જય રણછોડ. જય રણછોડ આવી ગયા છે, ચિરાગ આવી ગયો કેમ છો છે, બધા? આ બાજુ જીગર છે કેમ છો બધા? અને જોડે કલ્પેશ છે. અમે 5 જણા અહીંયાથી છીએ અને બીજા મેમ્બર આગળ આવે એટલે તમને મળાવું છું. શું કહેવું? સાચી વાત છે. ચલો તારે હેડો જઈશું. જય ધુરંધર. તો ભાઈ જો અત્યારે છે ને અમે ટીમ હોટલ ઉપર આવી ગયા છીએ અને અહીંયા આગળ છે ને બધા ભેગા થયા છે. જો બીજાને તમને મળાવી લઉં. હાર્દિક આવ્યો છે, પ્રહલાદભાઈ છે, દિનેશભાઈ છે, આ ભાઈ ભાઈબંધ છે ભાર્ગવભાઈ, પહેલી વાર આવી રહ્યા છે અમારી જોડે. આ દિનેશભાઈના ભાઈબંધ છે ને? હા, દિનેશ ચૌહાણ. આ દિનેશ વડગુજર છે હો ભાઈ. એટલે જો અમે અત્યારે ટોટલ કેટલા થયા આપણે? 1 2 3 4 5 6 7 8 9 જણા છે અને બીજા 3 જણા આવી રહ્યા છે. પેલી ટેસ્લા આવી રહી ને એમાં ભાવેશ આવી રહ્યો છે. એટલે ટોટલ 12 જણ છીએ. ટોટલ 12 જણા જઈએ છીએ અત્યારે. અને જો આ બીજા 3 જણા આવી ગયા જો. અને બધા 3 જણા ટેસ્લા લઈને જ જવાનો છે. શું આપણો બધા બધા ટેસ્લા જ છે. બધા આજે ટેસ્લા નો વારો છે. એટલે જો આ 1 2 અને 3, આ 1 2 અને આ 3 ટેસ્લા લઈને જવાનું છે. ટેસ્લા વાળાઓની જ પાર્ટી. આજે ટેસ્લા વાળાઓની પાર્ટી છે. હા, તઈ અમે કોઈની આપણે પાર્ટી લીધી નથી. જો આ ભાવેશ આવી ગયો, પૃથ્વીશભાઈ આવી ગયા અને અમારા જૂના જાણીતા દિનેશભાઈ આવી ગયા. શું છે ભાઈ કહો? એકદમ ચકાચક. ચકાચક. કેમ છો? મજા? બસ મજામાં સાહેબ. ઓલ ઓકે. તમે ઓકે છો ને? અરે આ શું કરાઈને આયા છો? વજન વધી ગયું હતું એટલે વાર ઓછા કરાવી દીધા. શું આવે છે? બહુ ઈચિંગ. કલ્પેશ આ ભાવેશની ગાડી એવું થોડું તમે બધા કે આમ તેમ ગાડીઓ બધી વેચી દો કે ચાલે કે એનું કે એટલે પણ બધી ગાડીમાં 4 જણા થઈ જાય તો કમ્ફર્ટેબલી જવાય ને. એમને એ જ કીધું તું એ કે એનું કે ના કે તો અમે આવી. એ તો અલગ જ દુનિયામાં જીવે છે એ પાર્ટી તો. નવો 17 પ્રો પણ આવી ગયો. આ તો બ્લેક નહીં, બ્લેક ના પિસ્તાચિયો તો ચાંદ ન લીધું. અરે મજા આવશે તો ના થાય ખરો ટોપ ક્વોલિટી વસ્તુ એટલે એમની વાત ભાઈબંધો ખરા ને. હું black જો કેવો ભાઈબંધ છે મારો ટોપ ક્વોલિટી છે જોરદાર. ટીમ બી ચાલે છે ઘર નહીં. અને જો હવે આ તૈયારી ચાલુ થઈ ગઈ છે જવાની. શું કહો પૃથ્વીશભાઈ? કઈ લીધી? ડબલ જિંદાબાદ નહીં. તમારે કઈ છે કોફી? બ્લેક કોફી, બ્લેક લેબલ એમ? આ તો કોફીમાં બ્લેક લેબલ લાવે એવા છે. હેડો હવે બધા નીકળો, હેડો ફટાફટ. હજુ તો ભાઈ આપણો જય રણછોડ હેડો ભાઈ. એવું કે છે કે ટેસ્લા સેલ્ફ ડ્રાઈવ ચાલે છે, એની જાતે જ ચાલે છે, બરાબર છે. એનો ચાર્જ થાય છે, ટેસ્લા ચાર્જ લે છે કંઈક મહિને $100 લે છે, $99 લે છે. પણ આ જો તમે રિયલમાં તમને બતાવજો આ ટેસ્લા અત્યારે ભાઈ સેલ્ફ ડ્રાઈવમાં જઈ રહી છે. આપણે નીકળ્યા ત્યારથી સેલ્ફ ડ્રાઈવ કરીને આપેલું છે એની રીતે જઈ રહી છે. હાઈવેની લિમિટ પકડી અને એ રીતે પ્લસ ઓર માઇનસ કરે જાય છે અને શાંતિથી લેન પકડીને જઈ રહ્યું છે. કોઈ મગજમારી નહીં. કોઈ ધીરો પડે તો ભાઈ લેન બદલે છે. અને મોડ અત્યારે સ્ટાન્ડર્ડ રાખેલો છે, પણ હરી અને એ મોડ કરીએ ને તો પ્રોબ્લેમ થાય. પણ અત્યારે છે ને જો અહીંયા સ્ટાન્ડર્ડ મોડ બતાવે છે ને, સ્ટાન્ડર્ડ મોડ ઉપર છે, શાંતિથી જઈ રહી છે એની રીતે. તો આને કહેવાય ટેસ્લા. બધાને ખબર જ છે લે ટેસ્લા. ટૂંકમાં તમને ટેસ્લાનો સ્પેલિંગ પણ ના ખબર હોય તો હું તમને કહું એવું હોય તો. બધાને ખબર જ છે, કોઈ નવું નહીં. હા, તો વાંધો નથી. બધાને આ વસ્તુ ખબર જ છે. બધાને જય રણછોડ. તો હમણાં તમને જિગ્નેશભાઈ કીધું કે બધા ભેગા થઈ ગયા હતા ધુરંધર જોવા માટે. તો તમને જેટલા મેમ્બરો ભેગા થયા હતા બધાની તમને ઇન્ટ્રોડક્શન કરાયું. તો અત્યારે અમે બધા નીકળ્યા છે અને અહીંથી અમે પહેલાં જઈશું ઓટાવામાં ચોઈસ રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે ત્યાં ડિનર કરીશું. ડિનરનું પણ મેનુ ફિક્સ થઈ ગયું છે. હવે બધું ને બીજું તો પાર્ટી હા,
એ બધું આપણે નક્કી કરી દીધું છે. અને જો અત્યારનું વેધર જો આ હા વેધર વરસાદ પડી રહ્યો છે ને આજે વરસાદ બેવાડ્યો છે બરાબરનો પડવાનો છે વરસાદ આજે જોરદાર પડવાનો છે વરસાદ. યલો વોર્નિંગ છે આજે યલો વોર્નિંગ છે. યલો વોર્નિંગ છે આજે ઓહ, એટલે આગળ જતા થોડું રિસ્કી હશે પણ હવે જઈએ એટલે ખબર કારણ કે ક્યુબેકમાં યલો વોર્નિંગ નહીં યલો વોર્નિંગ જે છે ને એ ઓટાવા કે ઓન્ટારિયો બાજુ ઓટાવામાં જ છે ભાઈ. ઓટાવામાં યલો વોર્નિંગ છે એટલે પાણી ભરાઈ જાય એવું બધું થાય એવું એમને એ લોકોએ કર્યું છે પ્રિડિક્ટ. હવે જઈએ એટલે ખબર હવે જઈએ જ છીએ ભરાતા હશે કે નહીં ભરાતા હોય તો અમે અટકવાના નહીં. હા, ધુરંધર જોયા વગર પાછા જવાના નહીં. કારણ કે ધુરંધર જોયા વગર પાછા જવાનું નહીં. આની પહેલા પણ જે ફર્સ્ટ હતો ત્યારે ફર્સ્ટ પાર્ટ એ પણ અમે બધા ભેગા મળીને જ જોયો હતો અને સેકન્ડ પાર્ટ પણ અમે બધા ભેગા મળીને જ જોવાના હતા. એટલે અત્યારે આ પ્રોગ્રામ બનાવ્યો છે. ચિરાગભાઈ શું કેવું છે? ધુરંધર જોવા માટે રેડી બધા. રેડી ને? આવો બસ તાર જો મજા કરી આવીએ. ટેસ્લામાં 4 ધુરંધરો બેઠા છે. જો એક આ બીજી ટેસ્લા ચાલી જો એ આગળ ગઈ આપણી જ છે એ ટેસ્લા આપણી જ છે. હજી એક પાછળ બીજી ટેસ્લા આવતી હશે. બધા જોડે જઈ રહ્યા છીએ આવો અને જોડે મજા આવે છે જોવાની. શું કેવું હે તરુણ જોવાની અને એક એન્જોયમેન્ટ એન્જોયમેન્ટ થઈ જાય મજા આવે છે. અને આપણે મૂવી એન્જોયમેન્ટ માટે જઈ રહ્યા છીએ જોવા. કોઈ પોલિટિકલ કે એ બધી વસ્તુ માટે જઈ નહીં રહ્યા કારણ કે આપણને ગમે છે અને આપણને મૂવી ગમ્યું હતું એટલે આપણે જઈ રહ્યા છીએ. સિમ્પલ વસ્તુ એટલી જ છે બસ. બીજું કે બધા ભાઈબંધો ભેગા થાય છે. હા અને બધા ભેગા થાય છે એટલે એન્જોય. શું કેવું? બરાબર છે, સાચી વાત છે. બરાબર છે. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. પાછળ દેખો ચોઈસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ને ત્યાં આગળ અત્યારે અહીં આગળ ડિનર લેવાનું છે. આપણે ઇન્ડિયામાં આપણે અમદાવાદમાં છે ને એ જ છે અને અહીંયાથી ડિનર લઈ અને પછી જવાના છીએ ધુરંધર 2 જોવા માટે. બધા ઓલરેડી અંદર જતા રહ્યા છે કારણ કે બહાર છે ને પવન છે અને વરસાદી માહોલ છે. જો આ રીતનો સિનારીઓ છે અત્યારે. વરસાદ બંધ થઈ ગયો છે કે અત્યારે. તો જો ભાઈ અત્યારે અમે છે ને ચોઈસ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ અને ઓટાવાથી અમારી જે પાર્ટી જોઈન કરવાની હતી એ હાર્દિકભાઈ આવી ગયા છે. આજના અમારા હોસ્ટ છે ઓટાવાના. ઓલવેઝ હોસ્ટ. તો જો ભાઈ આ છે ને ઓટાવાની ચોઈસ રેસ્ટોરન્ટ છે જેમાં અમે અત્યારે આવ્યા છીએ ને જીગા. જો આપણે અમદાવાદ નહીં રિક્ષા જોવા મળી જાય તમને અહીંયા આગળ. હે હાર્દિકભાઈ? રોડ ઉપર રિક્ષા જોવા નહીં મળતી પણ અહીંયા ફોટામાં રિક્ષાઓ જોવા મળી જાય. સ્કૂટરના રિક્ષા જોયું તરુણભાઈ? અમદાવાદની છે ચોઈસ. તો શું છે અમદાવાદની છે ભાઈ? તો ઓટાવામાં જ છે ને? હા તો ઓટાવામાં છે પણ અમદાવાદની છે. તમે બરોડા વાળી નહીં? અમારે છે બરોડામાં ચોઈસ છે. તમે બરોડામાં તો પછી ખોલી બાકી મોટ તો જો અહીંયા જો દિવાલ ઉપર તમે છે ને પાણીપુરીની લારી ને બારી બધું તમને જોવા મળી જાય. પ્રહલાદભાઈ ગોઠવાઈ ગયા છે. ભૂખ લાગી છે ને? ભૂખ તો ભાઈ લાગી છે. એ પ્રમાણે કંટ્રોલ નહીં થતો. સલા કંટ્રોલ નહીં હો રહા. આવી જાઓ બેડો. જઈ આવો. તો જો ભાઈ આ જે અમદાવાદની ચોઈસ રેસ્ટોરન્ટ છે ને એની જઈએ આગળ ફ્રેન્ચાઇઝી ખુલી ગઈ છે. જો તરુણભાઈ છે ને અત્યારે મેનુને ધ્યાનથી જોઈ રહ્યા છે. હા એટલે જોઈ લઈએ ને યાર. તરુણભાઈ નો વહીવટ આપેલો છે. એવો બી પાછો ટાઈમ આવશે. તમારે જ બધું મેનેજ કરવાનું છે. જે મંગાવવું હોય મંગાવો. ચશ્મા જોશે હે? તો જો ભાઈ આ ચોઈસ નું મેનુ છે અહીંયા આગળ. આ રીતની આઈટમો છે. આટલી જ આઈટમો છે ને વધારે નહીં ને? ના કરી દઈએ જોઈ લઈએ. કોઈ પણ આપણે સબ્જી કરીએ ને આ તો પેલું અત્યારનું મેનુ છે નવું એડ કરેલું. બીજાની ચોક્કસ પણ એના સિવાય ભાઈ છે ને આ બધું એનું મેનુ છે તમે જોઈ લો. આ રીતની આઈટમો છે ને આ રીતના ભાવ છે જોઈ લો. એક સૂપ પણ આપણે પેજ ઉપર જો આ રીતનો ભાવ છે ને આ રીતની આઈટમો છે. ખાલી ફટાફટ તમને બતાવી દઉં શું ભાવ છે શું આઈટમો મળી રહી. પ્યોર વેજીટેરિયન છે.
અહીંયા આગળ ઇન્ડિયન કરીશ છે બધી. અહીંયા આગળ બીજો આ દાલ છે, રાઈસ છે, ઇન્ડિયન બ્રેડ છે. આ બાજુ ફિક્સ એક ને એવું બધું છે. આ બધા બેવરેજીસ માં એવું બધું છે. જો આ રીતનું મેનુ છે. અને શું કહેતા હતા હાર્દિકભાઈ? આમાં શું આ નવું મેનુ એટલે આના સિવાય આટલી હા એડિશનલ છે. હા એટલે આ જે આઈટમો છે ને ભાઈ આટલી એડિશનલ આઈટમો છે આના સિવાય. એટલે આની અંદર જે અમુક નવી આઈટમ એડ કરેલી છે પાછળથી એ બધી તમને જોવા મળી જશે. પ્રહલાદભાઈ કંટ્રોલ નહીં રહેવાની જેટલું કન્ફ્યુઝન ઓછું એટલું. ભૂખ લાગી છે ને પણ હવે કઈ નહીં તો આવે એટલે તૂટી પડીએ એટલે એની વાસ્તે જ નહીં. જોઈ લો કઈ બોલો હવે. શું બોલે આ બધું સૂપ મંગાવીએ હા તો એવું લાગે છે અચીરાક પેલું ભૂખ લાગી છે ને એટલે પાર્ટીનો અવાજ જ નહીં નીકળતો. મારો નહીં બધા છે પણ તમારો અવાજ જ નહીં નીકળતો. મને એવું લાગે છે ભૂખ લાગી છે. તો લાગે નહીં યાર હે ભૂખ લાગી એટલે એવું છે તો એટલે બેટરી ડાઉન થઈ ગઈ. બીજું લાગે છે મને. હા ભૂખ લગાડવા તો સૂપ મંગાવ્યું. સૂપ મંગાવ્યો છે તો કયો સૂપ મંગાવ્યો? એક તો ટોમેટો અને હોટેલ સૂપ છે. તમે જો નવા નામ શોધીને લાવો છો બધા. તરુણભાઈ માટે સેમ જ છે. સૂપ ક્યાંથી લાવે? તરુણભાઈ ના તો ભાઈ નહીં મળ્યો. અરે કશો વાંધો નહીં આપણે મંગાવી દઈએ છીએ ભલે ને દેખાય કે ના દેખાય. ભાખરી પીઝા મંગાવ્યો. તમારે જે મંગાવો એ મંગાવો. પણ સરસ છે જગ્યા સારી છે નહીં તારું પ્રહલાદભાઈ તમારું શું કેવું છે? સારી છે ને જગ્યા? રેસ્ટોરન્ટ સિલેક્ટ કરવા હાર્દિકભાઈ ના એરિયામાં છે એટલે હાર્દિકભાઈ આ બધી વસ્તુની ગોઠવણ કરી છે. ઝીણવટપૂર્વક તપાસ કરીને બધું ગોઠવ્યું છે. આટલું શુદ્ધ અને સ્પષ્ટ ગુજરાતી કેનેડા આવ્યા પછી જ આવડે છે ને. હા એટલે એ તમને જોવા મળશે ને સાંભળવા મળશે. લેટ લતીફ મેમ્બરો આવી ગયા છે મોડેથી. અમારી એક ટેસ્લા ફરતી આવી નહીં. એ કઈ ફરતી ગઈ હતી ટેસ્લા? આ ભાવેશ કોઈ ગાડી કોઈ ગામડામાં ઘાલી દીધી હતી હે ને. ઓટાવા જતા વચ્ચે આ લોકોને ચરવા ગઈ હતી ખેતરોમાં. આયા મેઇન માણસ ગાડી કહું છું ખેતરોમાં ચરવા જતી રહી હતી ને. ડોન આયા પાછળ મોડેથી. જો ભાઈ અમારો સૂપ આવી ગયો છે. ભાઈ બીજી આઈટમ મંચુરિયન આવી ગઈ છે સ્ટાર્ટરમાં. તો પૃથ્વીભાઈ કેવું છે? સૂપ બી મસ્ત ને. इंडिया की याद आ गई. અમદાવાદ ની ફિલિંગ યાદ આવી ગઈ ને. આપડે તો એવું કેવું પડે. ખાવાનું આવી બી ગયું અને બધા છે ને પડવાનું ચાલુ બી કરી દીધું. કારણ કે આયા પછી છે ને બધા બરાબર ના ભૂખ્યા થતા એટલે બધા તૂટી પડ્યા ને. ખાવાનું કેવું લાગ્યું? મસ્ત છે ને. ખાવાનું કેવું લાગ્યું? અરે મસ્ત જમવાનું છે પેલા અમદાવાદની રેસ્ટોરન્ટ ચોઈસ. એવું લાગે છે કે અમદાવાદ જ જમવા બેઠો છું. એવું લાગે છે? મજા આવી ગઈ. થેન્ક્સ ટુ જમવાનું કહું છું મજા આવે એવું છે ને. એકદમ જોરદાર. એકદમ જોરદાર. તમારો અવાજ આવ્યો ખાધા પછી. આપડે ત્યાં ભૂલી જવાનું મોન્ટ્રીયલમાં ના મળે. એટલે આપણને એટલે સ્પાઈસી ના મળે. સ્પાઈસી ના મળે. અહીંયા આપણને સ્પાઈસી મળી રહે. અહીંયા જેમ કે ભાખરી પીઝા આવતું હતું એમાં પેલું ચીઝ અમૂલ વાળું. એકદમ મિનિક. એટલે આપણે ઇન્ડિયા જેવો ટેસ્ટ જ લાગે. ઓથેન્ટિક ઇન્ડિયન ટેસ્ટ. મજા આવી પાર્ટી? એકદમ ચકાચક. સંતોષ આત્મસંતોષ થયો? બધી રીતનો તૃપ્તિ થઈ? તૃપ્તિ બી થઈ ગઈ, સંતોષ થઈ ગયો, બધું જ થઈ ગયું. ટૂંકમાં મજા શાંતિ પણ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ, ઉન્નતિ થઈ ગઈ, પ્રગતિ થઈ ગઈ, સમૃદ્ધિ થઈ ગઈ. પછી ઘરે છે ને અર્પિતા પાપી દંડો લઈને ઉભા ના રહે તો તમારી પૂજા બાકી જગ્યા આવો. હે કદી કે તમારી પૂજા બાકી જાઓ કે આવો. એ તો પહેલેથી થયેલી જ છે એટલે એમાં કોઈ વાંધો નહીં એમ. તો જો ભાઈ જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે અને ખાવામાં બધા એટલા બિઝી હતા ને કે એ ટાઈમે તો કોઈનો ઊંચું જોવાનો ટાઈમ નતો નહીં. હે બધા ભૂખ્યા હતા એટલે બધા તૂટી પડ્યા અને હવે થોડા રિલેક્સ થયા છે. કેટલા વાગ્યા? 5 વાગ્યા. તમને નહીં પૂછવાનું. 8:30 છે ને એટલે હજુ આપણી જોડે ટાઈમ છે. હજુ ટાઈમ છે. બીજા શું પ્રોગ્રામ છે કહી દો એટલે પછી જોવાનું.
મજા આવી ગઈ હો ખરેખર પાર્થભાઈ. આવતા રહેજો. અમદાવાદ જેવો ટેસ્ટ મળ્યો અમારે મોન્ટ્રીયલમાં તો નહીં મળતો. ખરેખર સર્વિસ બી સારી હતી હો. અને આ એમના વાઇફ છે જે આ હોટલ મેનેજ કરી રહ્યા છે. તમે જોબ કરો છો ને આ સંભાળે છે. હિલી સંભાળે છે. સરસ સરસ. ઓકે તમે વીકેન્ડ્સમાં જાઓ છો. ના પણ ખરેખર મજા આવી હો ભાઈ. સર્વિસ કેવી લાગી? સર્વિસ બી મસ્ત લાગી, જમવાનું બી આલા ગ્રાન્ડ હતું. એવું લાગ્યું કે અમદાવાદમાં બેસીને જમતા હોય એવું સહેજે લાગ્યું જ નહીં કે ભાઈ અમે ઓટાવામાં કેનેડામાં જન્મીએ છીએ. મજા આવી ગઈ. ક્યાંથી છો? અમે મોન્ટ્રીયલથી, અમે બધા મોન્ટ્રીયલથી અહીંયા પિક્ચર જોવા આવ્યા છીએ. અચ્છા. કારણ કે મજા આવી હો? મજા આવી ગઈ. ધુરંધર 2 અમારે ત્યાં આગળ બંધ કરી દીધું. મારામારી ને એવું બધું થયું હતું અચ્છા. એટલે થિયેટરમાં તોડફોડ ને એવું બધું થયું હતું ને એટલે છે ને ત્યાં આગળ આખા ક્યુબેકમાં શો બધા કેન્સલ કરી દીધું. અચ્છા. એટલે અમે બધા સ્પેશિયલ મૂવી જોવા માટે અહીંયા આવ્યા છે. આ અહીંયા ઓટાવાના જ છે. હવે તમારી પાસે બીજું એક રીઝન થઈ કે હા, ખાવા માટે આવવું હોય તો બી. અમે જમવા માટે ઘણી વાર મોન્ટ્રીયલ આવેલા છે પહેલા. હવે તમારી પાસે પાછી હા કે ભાઈ સારું જમવું હોય, આપણો ઇન્ડિયાનો ટેસ્ટ જોતો હોય તો આટો મારી જવાનો, કઈ વાંધો આવે એવો નહીં. અને અમદાવાદની જ છે મેં. હા એ તો ખ્યાલ છે. મેં મારો પહેલો પિઝા કહેવાય ને લાઈફનો 1990માં ચોઈસમાં ખાધેલો. અને એ વખતે નવો હતો મ્યુનિસિપલ માર્કેટ. અને એ નવું જે ભાખરી પિઝા કહીએ ને એ લાયા હતા જ આ લોકો. અને એ વખતે ચીઝ આપણા માટે નવું હતું. તો મેં જ્યારે પહેલી વાર ખાધો ને ત્યારે મને શું નહોતું ભાવ્યું ખબર છે? ચીઝ જ નહોતું ભાવ્યું. મારા ભાઈબંધને કીધું કે આરું ઉપર વ્હાઈટ વ્હાઈટ છે ને કડવું લાગે છે મને. તમારા નસીબ છે આજે મળ્યા. સારું ને. નથી હોતો એ હોય છે કે બધું સંભાળ એ હોય છે ખાલી વીકેન્ડ્સ પર હશે આપણે મળવાનું લખ્યું હશે એટલે આપણે મળી લીધું લોંગ વીકેન્ડ બધી રીતે. It's good to have you here as ના જો આ બધું ઉપરથી નક્કી થયેલું છે, મળવાનું હશે નસીબમાં તો આ મળી લીધું આજે બધા. ચલો ખરેખર મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ. તમને કંઈ દેખાશે નહીં પણ બધા અહીંયા ભેગા થયા છીએ અને અહીંથી હવે જઈશું સિનેપ્લેક્સમાં. આવી ગયા છીએ લેન્ડમાર્ક સિનેપ્લેક્સ ઉપર. અહીં આગળ અમારો 9:15નો શો છે. જો પાર્ટી તરુણભાઈ તો જાલી નહીં હાથમાં રહેતી, દરવાજો એવી રીતે ખોલે છે ને ધુરંધર સ્ટાઇલથી. એવું લાગે છે હા આવી ગયા છીએ ભાઈ હવે સીધા સિનેપ્લેક્સમાં, લેન્ડમાર્ક સિનેમા. જઈએ અંદર, ટાઈમ થઈ ગયો. હેડો તારો, હેડો ભાઈ અંદર, હેડો. ચલો લેવાના છે ના લે 3D થોડું છે સર. નવું ના લાવશો તમે ત્યાં. અંદર જઈને ખબર પડે કે આ 3D છે. ના નહીં 3D ટેન્શન ના લેશો. જો ભાઈ આ બાજુ થિયેટરમાં છે ને 1 થી 10 નંબરની સ્ક્રીન છે અને આ બાજુ છે ને 24 નંબર સુધીની સ્ક્રીન છે. અમારી 23 નંબરની સ્ક્રીન છે. એટલે યાર અમને કંટ્રોલમાં કોણ રાખશે? ભાઈ પિક્ચર જોયા ભાઈ એમ ના કે હું તો જઉં છું ભાઈ હવે. હા હેડો આ બાજુ. હા રહ્યું ને ધુરંધર 9/15 નું. જો કેટલા આગળ કેટલા 9:13 થઈને હજુ 2 મિનિટ છે. હેડો ત્યાં ધુરંધર ચાલે છે. જો ના ખાલી જ છે. જરૂર જ નહીં સીટ. જો ભાઈ રિક્લાઇનર ચેર છે ને બધા લોબા થઈને ગોઠવાઈ ગયા છે. ભાઈ તાર લોબા નહીં થવું? હે થઈ જતા લોબો? હે પૈસા આલે દોર વસૂલ તો કરવાના ને. હે ગોઠવાઈ ગયા બધા? બોલો ભાઈ શું કેવું છે તમારું? બોલો શું કેવું છે? હા તમે ચકાચક દેખાવ છો, કોઈ ટેન્શન લેવા જેવું. તમારા જોડે જે પાર્ટી છે ને એનું અજવાળું એટલું છે ને જોરદાર ચમકે છે નહીં હાર્દિકભાઈ? પાર્ટી ફૂલ ચમકે છે જો અત્યારે. તો ભાઈ અત્યારે ઇન્ટરવલ પડ્યો છે. કેટલા વાગે ચિરાગ? અત્યારે ટાઈમ થયો છે 11:05 થઈ છે ભાઈ. 11:05 ઇન્ટરવલ પડ્યો છે. હજુ તો 2 કલાક બીજા થશે ને? 2 કલાક થશે એટલે 1 વાગશે હજુ અને પછી જઈશું મોન્ટ્રીયલ. એટલે 3-4 નક્કી આજે.
કારણ સવારે 4 વાગી જશે હવે પૃથ્વીશભાઈ તમારી ઉપર છે તમે કેટલા વગાડો. બહાર નીકળે શાંતિથી હજી તો કોફી લઈશું. હા એ જ ને. વગાડે ને તોય 4 વાગવાના. હવે જો રાત જાગ્યા જ છીએ તો પછી પૂરા પૈસા વસૂલ કરવાના. ઘરે જઈને ઉતાવળ નહીં, 4 વાગે પહોંચીશું, 5 વાગે પહોંચીશું, ઊંઘવાનું જ છે બરાબર. તો ભાઈ શાંતિથી કલાક આડા અવડો થશે, શું ફેર પડશે? આ તો રાતે પાર્લામેન્ટ ખુલ્લી નહીં ને કરતા ફરતા આવો. શું કહેવું? મૂવી નું કામ જબરદસ્ત. મૂવી મજા આવી First half ગઈ. એ મસ્ત હતો. હા Let's see. હવે અડધો જોઈએ, હવે બાકી કેવો છે હા. કલાક તો હશે જ. એટલું હશે. હા એના ઉપરથી લાગે છે એટલે એનાથી તો છે જ. બસ ચા પાણીની વ્યવસ્થા હોય તો વધારે મજા આવી જાય. વધારે એના જેવી. 1:30 7 ચાલુ થઈ ગયું. 9:50. સા થઈ ગયું હતું પણ હવે છે ને હજુ બી આપણે 1-1.5 તો વાગી જશે. અહીંથી બહાર નીકળતા 1-1.5 વાગી જશે. હા આપણે ક્યાં ઉતાવળ છે, સવાર પહોંચી હતા 4 કલાકનું મૂવી છે ને. 4 કલાકનું. હા એટલે 1:30 તો થશે આરામ. કઈ નહીં તારો લીટા ભેગો લહર કો શું ભાઈ હવે શું પ્લાનિંગ છે કો? હવે આ પિક્ચર પતે ને એટલે હું તમને એક જગ્યા બતાવી, ત્યાં તમારી ગાડી ચાર્જ કરજો. પછી ગાડી ચાર્જ કરજો, એમાં કઈ રીતે પ્લગિંગ કરવાનું એ બધું તમને બતાવીશ ટેસ્લાનું. ઓકે ત્યાર પછી સ્ટાર્ટર મારી અને સીધું આપણે જવાનું મોન્ટ્રીયલ. ઓકે હા પણ અત્યારે ચા પાણીની શું વ્યવસ્થા છે? હે? ચા પાણી એ ને ચા પાણી લે, ચા પાણી ના જો કલ્પેશ? ના જ ચા પાણી યાર. કોને કીધું? પોપકોર્ન લાવો, પેપ્સી લાવો. બંધ થઈ ગયો હવે. હવે તમારે બધું મેનેજ કરવું પડે ને. મેનેજ એવું બધું થોડું હોય યાર. એવું થોડું ચાલે. ના હોય ને આપણે મીરાને ફોન કરી. તો ભાઈ ચા પાણીનું શું કે મીરાને ફોન કરી. એને કહો અત્યારે. ભાઈ બહાર નીકળતા છે ને 1:15 થઈ ગઈ અને અમારી પાર્ટીઓ તો છે ને અંદરના લાસ્ટ સોંગની અંદર બી ડિસ્કો કરી રહી છે. બોલો બધા અંદર નાચી રહ્યા છે. જો અહીંયા તમને અવાજ સંભળાતો હશે. આ થિયેટર વાળા બંધ કરશે ને તારા બહાર આવશે પબ્લિક. હવે બધાને અચાનક ચડી છે બરાબરની. જોશે હજુ બાકી છે કે શું બાકી? એટલે હેડો લે જવાનું કેવું કે? હેડો લે હવે તો પતી ગયું. હેડો હેડો એટલે આ છેલ્લો નંબર યાર ચાલુ થયા લ્યા. એ તરુણભાઈ ઉભા થાવ લ્યા. એટલે હેડો હવે યાર તમે તો દેર આ એન્ડ સુધી મૂકતા નહીં. જોજો છેલ્લા નામમાં તમારું નામ ના આવતું હોય દેખજો. મારું નામ થોડું આવતું હોય. હા તો ભાઈ હેડો હવે જોઈ લીધું. 50 સેન્ટ બાકી હતા. બાકી છે હજુ વસૂલ કરવાના બાકી છે. ત્રીજા ભાગનું shooting કઈ ચાલુ થાય આ વખતે. હા બોલાવા આવશે. ત્રીજો ભાગ બી ચાલુ કરશે. હવે આ બોલાવા આવશે એમ તો ક્યાંથી. જો ભાઈ રાતે 1:30 વાગો આવ્યો છે અને અત્યારે હાલ અહીંયા બહારનો સિનારીઓ જોઈ લો. વરસાદ ધીરે ધીરે પડવાનો ચાલુ થઈ ગયો છે, જોઈ લો. અને અમારા બધા મેમ્બરો બહાર નીકળ્યા છે ને અડધા તો હજુ થિયેટરમાં બહાર જ નહીં નીકળતા. લે એ લોકોનું કંઈક કરો યાર, ને કાં તો અહીંયા હુઈ ના જાય. દિનેશભાઈ આવું ચણક આપીશ તમે અંદર જઈને. દેર ઉભા જ નહીં થતા એ કઈ. પણ જો અત્યારે હાલ છે ને આવું વાતાવરણ છે અને અહીંયા આવા વાતાવરણમાં અમારે જવાનું છે હવે પાછું મોન્ટ્રીયલ. નહીં પૃથ્વીભાઈ હજુ કોફી લઈએ એટલે ઊંઘ ઉડે આપણી. તો જો ભાઈ અહીંયા આગળ છે ને ત્યાંથી તો નીકળી ગયા પણ હવે પેટ્રોલ ભરાવા આવી ગયા છે ટેસ્લાનું. જો અહીંયા આગળ છે ને હવે 15-20 મિનિટ છે ને બેટરી ચાર્જ કરવી પડશે. આમ તો ચાલે એવી છે પણ થોડી ચાર્જ કરી નાખીએ કારણ કે 4 ટેસ્લા છે. હાર્દિકભાઈની ટેસ્લા છે. જો એ બધા અહીંયા આવીને ઉભા થાય. ભાઈ તમારે ચાર્જ નહીં કરવી કેમ ઊંધી લગાવી છે? એમને તો અહીંયા જ જવાનું એટલે એમ. ઓકે ભાઈ ઓટાવાથી અમે મોન્ટ્રીયલથી ઓટાવા અમે આવ્યા ને અને અહીંયા પિક્ચર જોયું, હોટલમાં જમ્યા, બધું થઈને $50 જેવો ખર્ચો થયો પર પર્સનનો. કેટલા $50-51 જેવો ખર્ચો થયો ને. $50-51 જેવો ખર્ચો તો બધું જ થઈને ટિકિટ, હોટલનું જમવાનું બધું થઈ એટલા થયા ને. બાકી હજી કોફી ચા બાન બધું પીએ એ બધું વધારાનું. પણ આ ટૂંકમાં ખાલી એસ્ટિમેટ તરીકે કહું છું કે આટલો થયો એમ પર પર્સન આટલો એક્સપેન્સ થયો. શું કેવું તમારું? આની પાછળ સ્વામિનારાયણ મંદિર આની પાછળ બને છે. જે પેલો BAPS નું કહે છે એક્ઝેક્ટલી આ પેટ્રોલ પંપની પાછળ. ઓકે એટલે આ પેટ્રોલ પંપની પાછળ ભાઈ જો આ પેટ્રોલ પંપની પાછળ BAPS નું સ્વામિનારાયણ મંદિર બી બની રહ્યું છે. મોલ કહેવાય આને. ટેન્જર મોલ કહેવાય. ઓકે ભાઈ ટેન્જર મોલ ઉપર આવ્યા છીએ. હાર્દિકભાઈ અહીંના ભૂમિયા છે એટલે અમને કહી દીધું. જો રાતના 3 વાગ્યા છે અને ટી મોટરને આવી ગયા છીએ બ્રેક લઈને. અને પ્રહલાદભાઈને ભૂખ લાગી. જો આ સુરતીનું પંજાબી મિક્સ કાઢ્યું છે એમને અહીંયાથી લીધું.
અને પાર્ટી તો અમારી તરુણભાઈ તો ઊંઘી ગઈ હતી ગાડીમાં, જોરદાર ખેંચી લીધી નહીં? ઊંઘ ચડી ગઈ તમને? તો જબરી ઊંઘ ચડી જાય છે. હે હજુ તો 3 જ વાગે છે. હવે ખેંચી નાખો હવે હવાર સુધી ખેંચી નાખો. કાલ રાતે જોવાનું ઊંઘ આવે યાર, દિવસ ઊંઘવાનું છે. તો જો ભાઈ કોફી તો આવી ગઈ છે અને જોડે ચવાણું જો આ ચાલી રહ્યું છે બાઇટિંગ તરીકે. તરુણભાઈ હવે ઊંઘળી જશે તમારી, એ લોકોનો પણ તમે તો કોફી ના લીધી ને? ઓલમોસ્ટ સ્ટેબલ જ રહેશે આજુબાજુ 3-3.5 આ તો છેલ્લે કોવિડમાં તો એની ફ્રેન્ચ વેનીલા જ છે, ખાલી મારી પેલી છે. આવી રીતના જ રહેતું હતું. એટલું જ એટલે કઈ એના પ્રમાણે તો બરોબર શું કહેવાય? રેટ મોર્ગેજ રેટ ઓકે. હા તરુણભાઈ નો સ્પેશિયલ ડાન્સ છે.